જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ શેરગઢ ગામે શ્રી કેશવ કલી મલ્હારી બાપુની 43મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી। પૂજ્ય શ્રી કેશવ કલી મલ્હારી બાપુ વિશે જણાવીએ તો પૂજ્ય બાપુ આઝાદી પછી અહીંયા પધાર્યા હતા કે જેમની કોઈ ચોક્કસ સાલ નથી। પૂજ્ય બાપુ આ પવિત્ર ધરતી પર પધાર્યા અને અલખ આરાધના ખાખરાની ઝૂંપડી બાંધીને પ્રારંભ કરે, ત્યારબાદ લાકડાની ઝૂંપડી પછી ત્યારબાદ પતરાની ઝૂંપડી બનાવી અને ભક્તોના આગ્રહને વ્યર્થ થયા અને 4 રૂમનું મકાન બનાવ્યું। પૂજ્ય બાપુ મૌન સાધના કરેલ અને આ જગ્યા પર પધાર્યા પછી ક્યારેક જગ્યા છોડી નથી। તેઓ ક્યાંથી પધાર્યા, પોતે કોણ છે, તેમનું નામ, તેમની ઉંમર વગેરે વિશે ક્યારેય કોઈને જણાવેલ નથી। આજે પણ પૂજ્ય બાપુની મઢી એટલે કે તપોભૂમિ આશ્રમ તરીકે ઓળખાય છે। આશ્રમમાં બાપુના જે નિયમો હતા તે વધારેમાં વધારે જળવાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે। આશ્રમમાં વર્ષના 12 યજ્ઞ એટલે કે દર મહિને એક યજ્ઞ કરવામાં આવે છે। યજ્ઞ દરમિયાન ઘણા ભક્તો દર્શન પ્રસાદનો લાભ લે છે। પૂજ્ય બાપુની પુણ્યતિથિ મહોત્સવ કાર્તક સુદ પૂનમના રોજ ઉજવાય છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો સત્સંગ, દર્શન, પ્રસાદનો લાભ લે છે। આ દિવસ એટલે અજાબ શેરગઢ માટે હોળી દિવાળી કરતાં પણ વધુ મહત્વનો દિવસ છે। આ દિવસે અજાબ શેરગઢ ગામમાં કોઈના ઘરે ચૂલો સળગતો નથી। સમસ્ત બંને ગામ હાજર રહી ઉત્સાહપૂર્વક લાભ લે છે અને આ ઉત્સવને સફળ બનાવવા માટે યુવાનો ઉત્સાહભેર સેવા આપે છે। અશોક શેખર, ગામ અજાબ, પરમ પૂજ્ય શ્રી કેશવ કલી મલ્હારી બાપુની આજરોજ 43મી પુણ્યતિથિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં આજે યજ્ઞ, દર્શન, મહાપ્રસાદ અને ભજન સત્સંગ નો લાભ લેવા અનેક ભાવિક ભક્તજનો વધારે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે। આજે લગભગ 14 થી 15 હજાર માણસો પ્રસાદ લે છે અને બધા આનંદથી આ ઉત્સવને ઉજવે છે। બેન, આપનું નામ ને ક્યાંથી આપ આવો છો? મારું નામ ભાવનાબેન દલસાણિયા છે અને હું જૂનાગઢથી આવું છું અને આજે 43મી પુણ્યતિથિ છે બાપાની, તો અહીંયા બધા ખીચડીનો પ્રસાદ લે છે અને બધા ધન્ય અનુભવે છે અને હું મારી જાતના ખૂબ અનુભવ, મેં તો પહેલી વખત આવી છું પણ છતાંય બહુ સરસ, બહુ આનંદ આવે એવું છે અને બહુ મજા આવે એવું છે અને આવતી પુણ્યતિથિએ બધા પધારો એવું મારું ભાવભર્યું નિમંત્રણ છે। કેવું લાગે બેન અહીંયા બહુ આવીને? સરસ, બહુ સરસ આનંદ અનુભવું છું, બહુ સરસ લાગે છે। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।